મિત્રો આજે આપણે અનબોક્સ કરવાના છીએ ફ્રીડો કંપનીનું અલ્ટિમેટ વેજ કુશન અને અલ્ટિમેટ વેજ પ્લસ કુશન. જો આ પ્રકારના બોક્સની અંદર પેક આવે છે. આ પેકેજિંગની અંદર આપણે ઓર્ડર કરીએ એટલે આ ટાઈપના પેકેજિંગની અંદર ઘરે આવે. પેકેજિંગ બહુ મસ્ત કરેલ છે. એક એડિશનલ બેગ પણ આની અંદર એડ કરેલા છે. હવે આપણે આને ઓપન કરશી. વેક્યુમ પેકની અંદર મિત્રો આપેલ છે. બંને કુશન છે એ વેક્યુમ પેકમાં ફિટ કરેલ છે. હવે આને આપણે ઓપન કરશી. આ જે કુશન છે આ વેજ પ્લસ કુશન છે. ડબલ પ્લાસ્ટિક બેગ પણ આપેલી છે. એક પ્લાસ્ટિક બેગ એક્સ્ટ્રા ઉપર આપેલી છે. તો પેકેજિંગ બહુ સારું કરેલું છે. હવે આને આપણે ઓપન કરશી ને એટલે એની અંદર એર જોવા મળશે અને એના ઓરિજિનલ શેપની અંદર આવી જશે. મિત્રો આ વેજ પ્લસ કુશન છે. અને જે આ બીજું આપણે અનબોક્સ કરવાના છીએ આ છે વેજ કુશન. એ પણ આ રીતના પ્લાસ્ટિકમાં પેક આવે છે. હવે મિત્રો આપણે બંનેના ફીચર્સ અને એડવાન્ટેજીસ જોવાના છીએ. મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ કે ફ્રીડોના અલ્ટિમેટ વેજ કુશનને આપણે કઈ કઈ રીતના યુઝ કરી શકીએ. તો સૌથી પહેલા તો આપણે આને સૂવા માટે ઉપયોગ કરી શકીએ. આ રીતના આ પોઝિશનની અંદર રાખી દેવાનું. ત્યારબાદ તમે આ રીતના આની ઉપર સૂઈ શકશો. ત્યારબાદ મિત્રો આપણે આને બેસવા માટે ઉપયોગ કરી શકીએ. હવે નોર્મલ ઓશિકુમાનો કે પાછળ આપણે રાખીએ આ રીતના તો જુઓ આખી બેકને સપોર્ટ ના મળે. અહીંયા નીચેની બાજુ ખાલી સપોર્ટ મળે છે. બાકીની જે બેક છે અપર બેક છે ત્યાં એટલો સપોર્ટ મળતો નથી નોર્મલ ઓશિકાની અંદર. જ્યારે આપણે ફ્રીડોનું આ કુશન રાખશી અલ્ટિમેટ વેજ કુશન આ પોઝિશનની અંદર તો જો આખી બેકને સપોર્ટ મળે છે. તો લોઅર બેકનો ઇસ્યુ હોય ને નીચેની કમરનો દુખાવો લોઅર બેકનો અપર બેકનો ઇસ્યુ હોય તો ત્યારે તમે આ કુશનને યુઝ કરી શકો. ઘણું બધું કમ્ફર્ટેબલ લાગે છે. બેસવામાં ઘણું કમ્ફર્ટેબલ છે. મિત્રો જ્યારે તમે વેજ કુશનને બેક સપોર્ટ તરીકે રાખો ત્યારે આ રીતના લેપટોપ ઉપર વર્ક કરવું હોય તો પણ કમ્ફર્ટેબલ લાગે છે. આરામથી તમે રિલેક્સ થઈને આ રીતના વર્ક કરી શકો. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ ઉપર મોબાઈલમાં વર્ક કરવું હોય અથવા લેપટોપમાં વર્ક કરતા હોય તો બેક સપોર્ટ સારો મળે, કમ્ફર્ટેબલ લાગે. ત્યારબાદ મિત્રો આપણે આ કુશનનો ઉપયોગ ની સપોર્ટ એટલે કે નીને એલિવેટેડ કરવા માટે યુઝ કરી શકીએ. આ રીતના જુઓ ની એટલે કે જે આપણા ઘૂંટણ છે એને એલિવેટેડ કરવા માટે આ રીતના યુઝ કરી શકીએ. સામાન્ય રીતના જોઈએ તો ઘણા બધા લોકોને ઘૂંટણના આજકાલ પ્રોબ્લેમ જોવા મળે છે. તો આ રીતના રાખો તમે તો કમ્ફર્ટેબલ રહે. ત્યારબાદ મિત્રો આપણે આને ખાલી લેગ્સને એટલે કે પગને એલિવેટેડ કરવા હોય આ રીતના તો આ પોઝિશનની અંદર રાખી દેવાનું કુશનને અને આ રીતના તમે આનો યુઝ કરી શકો. મિત્રો આ ફ્રીડોનું મલ્ટીપર્પઝ વેજ કુશન છે. તો તમે મલ્ટીપર્પઝ રીતના એટલે કે આ રીતના પણ આનો ઉપયોગ કરી શકો છો. જુઓ છાતીનો જે ભાગ છે ત્યાં ઘણું બધું કમ્ફર્ટેબલ લાગે છે. આ રીતના તમે બેઠા હોય અને વર્ક કરતા હોય માનો કે કોમ્પ્યુટરની અંદર મોબાઈલની અંદર બુક વાંચતા હોય તો બહુ કમ્ફર્ટેબલ પોઝિશન ગણી શકાય આને. તો આ પોઝિશનની અંદર પણ તમે આ વેજ કુશનનો યુઝ કરી શકો. મિત્રો જ્યારે સોફા ઉપર તમે બેસતા હોય ત્યારે પણ તમે બેક સાઈડની અંદર આ રીતના વેજ કુશનનો યુઝ કરી શકો. જો આ રીતના તમે રાખી દો તો બહુ કમ્ફર્ટેબલ લાગે. પ્રોપર બેક સપોર્ટ મળે આની અંદર. મિત્રો જ્યારે તમે આની ઉપર લેપટોપ રાખીને વર્ક કરવા માંગતા હોય ને તો આ રીતના પણ તમે આનો યુઝ કરી શકો. બહુ કમ્ફર્ટેબલ પોઝિશનમાં તમે આ રીતના ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ ઉપર વર્ક કરી શકો. મિત્રો આને તમે ફ્લોર ઉપર બેસવા માટે એટલે કે જમીન ઉપર આ રીતના બેસવું હોય ને પાછળ દિવાલનો ટેકો હોવો જોઈએ તો આ રીતના રાખી અને તમે આનો ઉપયોગ કરી શકો. આ પણ બહુ કમ્ફર્ટેબલ રહે. જ્યારે જમીન ઉપર નીચે બેસીને કાંઈ વર્ક કરતા હોય તો આ કમ્ફર્ટેબલ પોઝિશનની અંદર આ તમે વેજ કુશનનો ઉપયોગ કરી શકો. મિત્રો હવે જોઈએ ફ્રીડોના અલ્ટિમેટ વેજ કુશનની અંદર શું આપેલું છે. સૌથી પહેલાં આપણે જોઈએ ને તો ઉપરનું જે આ ફેબ્રિક તમને દેખાય છે આ સ્ટ્રેચેબલ ફેબ્રિક છે. જુઓ આ ટાઈપનું સ્ટ્રેચેબલ બ્રીધેબલ છે અને ઝીપર કવર આવે એટલે કે વોશેબલ આવે. તમે આને વોશ કરી શકો. મશીન વોશ પણ કરી શકાય આને. જો આ રીતના એની અંદરની બાજુ એક ઇનર કવર પણ આપેલ છે. જુઓ આ રીતનું અને એની નીચે આ છે ઓર્થોપેડિક ગ્રેડ મેમરી ફોમ. જો આ રીતનું મેમરી ફોમ હોય છે. મિત્રો આની સાઇઝ જોઈને તો આની પહોળાઈ છે 7 ઇંચની, આની ઊંચાઈ છે 18.5 ઇંચની અને આની લંબાઈ જોઈને તો 19.5 ઇંચની છે. મિત્રો હવે આપણે જોઈએ ફ્રીડોનું અલ્ટિમેટ વેજ પ્લસ કુશન. આની પહેલા જે આપણે જોયું એ વેજ કુશન હતું. આ વેજ પ્લસ કુશન છે ફ્રીડોનું. હવે માનો કે કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ છે તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી આને તમે બેસવા માટે આ રીતના યુઝ કરી શકો. આ લેડીઝ માટે બહુ કમ્ફર્ટેબલ રહેશે. જો પ્રેગ્નેન્ટ લેડીઝ હોય તો એને આ પોઝિશનની અંદર બેસવું હોય ત્યારે બેક સપોર્ટમાં આ રીતનું બેસવા માટે તમે
વેજ પ્લસ કુશનનો યુઝ કરી શકો. કમ્ફર્ટેબલ પોઝિશન લાગશે. નોર્મલ ખાલી એક સિંગલ પિલો રાખેલું હોય તો એની કમ્પેરિઝનમાં વેજ પ્લસ કુશન બહુ સારું એવું કમ્ફર્ટ આપવાનું છે અને બહુ કમ્ફર્ટેબલ લાગે છે આ પોઝિશનની અંદર. પ્લસ આ રીતના લેપટોપમાં વર્ક કરવાનું હોય તો બેક સપોર્ટ તરીકે વેજ પ્લસ કુશનનો પણ તમે યુઝ કરી શકો છો. જો મિત્રો તમને એસિડિટી રિલેટેડ ઇસ્યુ હોય અથવા પોસ્ટ સર્જરી તમે આરામ કરતા હોય રિકવરી માટે, ત્યારે તમે વેજ પ્લસ કુશનનો સૂવા માટે ઉપયોગ કરી શકો. હવે કઈ રીતના આ બેનિફિશિયલ રહેશે એ પહેલાં તમને નોર્મલ ઓશિકાની અંદર બતાવું. જો નોર્મલ આપણે કુશન રાખેલું હોય આ રીતના અને આમાં આપણે સૂઈએ ત્યારે શું થાય, આખી જે અપર બોડી છે, હેડનો જે પાર્ટ છે, અપર બોડીનો પાર્ટ છે એ સ્ટ્રેટ રહે, સીધો રહે. એટલે જો કોઈને એસિડિટી રિલેટેડ ઇસ્યુ હોય ને તો બધા જે પેટની અંદર જે એસિડિક લિક્વિડ છે એ ઉપરની બાજુ આવે, આ પ્રોબ્લેમ રહે. પ્લસ કોઈ ચેસ્ટ વગેરેની સર્જરી કરાવેલી હોય ત્યારબાદ આરામ કરતા હોય રિકવરી માટે, ત્યારે પણ આ પોઝિશનની અંદર એટલું બધું કમ્ફર્ટેબલ ન લાગે. તો ત્યારે મિત્રો તમે વેજ પ્લસ કુશનનો ઉપયોગ કરી શકો સૂવા માટે. જુઓ કઈ રીતના આ પોઝિશનની અંદર રાખવું એ આપણે જોઈએ. આ પોઝિશનની અંદર રાખવાનું વેજ પ્લસ કુશનને અને આને તમે આ રીતના સૂવા માટે ઉપયોગ કરી શકો. જો આનાથી થશે શું, અપર બોડી છે ને મિત્રો, આ અપરની બોડી એ આખી પ્રોપર એલિવેટેડ થઈ છે. જુઓ, જેને કારણે એસિડિટી રિલેટેડ કોઈને તકલીફ હોય, એસિડ રિફ્લક્સની, તો જે એસિડિટી જનરેટ કરવાવાળા જે લિક્વિડ્સ છે પેટની અંદર એ ઉપરની બાજુ ન આવી શકે, જેને કારણે એસિડિટીમાં રાહત થાય. પ્લસ કોઈ સર્જરી કરાવેલી છે ચેસ્ટ વગેરે પાર્ટની, અહીંયા જે સર્જરી કરાવેલી હોય તો પોસ્ટ સર્જરી એટલે કે રિકવરી માટે તમે આ વેજ કુશનનો ઉપયોગ કરી શકો આ રીતના અપર બોડીને એલિવેટેડ કરવા માટે. મિત્રો હવે જોઈએ ફ્રીડોના અલ્ટિમેટ વેજ પ્લસ કુશનની અંદર શું આપેલ છે. સૌથી પહેલાં ઉપરનું જે કવર છે ને મિત્રો, આ છે બ્રીધેબલ કવર છે, આખું સ્ટ્રેચેબલ ને બ્રીધેબલ છે અને ઝીપર કવર છે. આ રીતના ઝીપ આપેલ છે, તમે આને ઓપન કરી અને વોશ કરી શકો, મશીન વોશ પણ કરી શકાય. અને અંદર એક ઇનર કવર આપેલ છે. જુઓ બીજું, હવે આનું ફોમ જોઈએ. આ છે ને મિત્રો ડ્યુઅલ ફોમ ફ્યુઝન આપેલ છે આની અંદર. જુઓ સૌથી ઉપર 1 ઇંચનું ઓર્થોપેડિક ગ્રેડ મેમરી ફોમ આપેલ છે અને એની નીચે હાઈ રેઝિલિયન્સ ફોમ આપેલ છે. મિત્રો આની સાઇઝ જોઈને તો 10 ઇંચની આની પહોળાઈ છે, 10 ઇંચ છે. આની જે ઊંચાઈ છે એ 20 ઇંચની છે અને આની જે લંબાઈ છે 19.6 ઇંચની છે. મિત્રો જો તમે ફ્રીડોના વેજ કુશન અને વેજ પ્લસ કુશનને પરચેસ કરવા માંગતા હોય એટલે કે ખરીદવા માંગતા હોય તો વિડીયોની ઇન્ફોર્મેશનની અંદર મેં એક લિંક આપી દીધી છે, ત્યાંથી તમે પરચેસ પણ કરી શકશો. અને આની અંદર 7 દિવસની મની બેક ગેરંટી પણ મળે છે, તો રિસ્ક ફ્રી ટ્રાયલ પણ લઈ શકાય એવી વસ્તુ છે. સારી વસ્તુ ફ્રીડોએ બનાવેલ છે. બંને પ્રોડક્ટ મને બહુ પસંદ આવી અને જો તમે મલ્ટીપર્પઝ યુઝ કરવા માંગતા હોય કુશનનો તો તમે આ બંને કુશન યુઝ કરી શકો છો. સારી વસ્તુ બનાવેલી છે.